હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું બટેટાનું શાક એક નવી જ રીતે, નવા સ્વાદ સાથે. આજ સુધી અનેક વખત બટેટાનું શાક બનાવ્યું હશે, પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. તો સ્પેશિયલ રીતે બનેલા બટેટાના શાકની રેસીપી પૂરેપૂરી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે. તો ચાલો બનાવીએ નવી જ રીતે, નવા મસાલા સાથે બટેટાનું શાક. તો બટેકાનું શાક બનાવવા માટે અહીંયા મેં 300 થી 350 ગ્રામ જેટલા બટેકા લીધેલા છે. નંગમાં જોઈએ તો 12 નંગ છે. સાથે કોથમરી લીધી છે. આજે આપણે કોથમરીથી એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું. તો બટેટા બાફી લેશું. અહીંયા મેં બટેટા બાફી લીધા છે. બટેટાની બધી છાલ ઉતારી લેશું. તો બધા બટેકા છાલ ઉતારીને લીધેલા છે. મેં અત્યારે નાની સાઇઝના બટેકા લીધેલા છે. જો તમે મોટી સાઇઝના બટેકા લેતા હોય તો બટેકાના 2 ભાગ કરી અને પછી ઉપયોગમાં લેવાનો. હવે આ બધા બટેકાને આપણે ફોકની મદદથી નાના નાના હોલ્સ કરી લેશું, જેથી આપણો બનાવેલો મસાલો ઊંડે સુધી બટેકામાં જતો રહે. તો આ જ રીતે બધા બટેકામાં હોલ્સ કરી લઉં છું. બધા જ બટેકામાં હોલ્સ કરી લીધા છે અને હવે આ બટેકામાં આપણે થોડો મસાલો કરી લેશું. અડધી ચમચી મીઠું, અડધી ચમચીથી ઓછો હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું તેલ નાખશું, જેથી બધો મસાલો બટેકા સાથે સરસ ચીપકી જાય. બટેકાને આ રીતે ઉપર નીચે કરી લેશું. તો તમે જોઈ શકો છો કે બધા બટેકા મસાલાથી સરસ કોટ થઈ ગયા છે. હવે બટેકાને થોડી વાર સાઈડ પર રાખી દઈશું અને આપણે શાક માટે થઈને એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું. તો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સર જાર લીધેલો છે. મિક્સર જારમાં હું 3 કળી લસણ નાખું છું. લસણ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અને જો લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો પણ આ શાક એટલું જ સ્વાદિષ્ટ બનશે. એક ટુકડો આદુનો લેશું. એક ટમેટું લીધેલું છે, જેના ટુકડા કરીને મિક્સર જારમાં નાખી દઈશું. અહીંયા મેં વધારે પ્રમાણમાં કોથમરી લીધી છે, તો કોથમરી પણ મિક્સર જારમાં નાખી દઈશું. એક ડુંગળી લીધેલી છે, ડુંગળીના પણ નાના પીસ કરી અને મિક્સર જારમાં લઈ લેશું. આજે આપણે એકી સાથે જ એક મસ્ત મજાની પેસ્ટ બનાવી અને શાક બનાવશું. હવે બધો મસાલો પીસી લેશું. તો આપણી ગ્રીન પેસ્ટ તૈયાર છે. આ રીતના ખૂબ જ સરસ પીસી લેવાની છે. હવે જોઈ લઈએ આપણા બટેકામાં મસાલો એકદમ ડ્રાય થઈ ગયો છે અને મસાલાનું કોટિંગ ખૂબ જ સરસ થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. કઢાઈમાં તેલ મૂકશું. તેલ ગરમ થતાં મસાલાનું કોટિંગ કરેલા બટેટા છે તેલમાં નાખી દેશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને આપણે બટેટાને ફ્રાય કરવાના છે. બટેટાનું ઉપરનું પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે બટેટાને તળવાના છે. આ રીતે તમે તળીને બટેટાનું શાક બનાવશો, એક અલગ જ સ્વાદ સાથે આપણું બટેટાનું શાક તૈયાર થાય છે. અને આજનું શાક તો આપણું એકદમ નવી રીતે જ બનાવેલું છે. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો, તો જ તમને શાકની પ્રોસેસ ખબર પડશે. બટેટાનું પણ ઉપરથી સરસ ક્રિસ્પી થઈ ગયું છે, તો કાઢી લેશું. તળેલા બટેટા બધા આપણે બાઉલમાં કાઢી લીધા છે. હવે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરશું. તેલમાં બધો મસાલો ખૂબ જ છે. અડધી ચમચી રાઈ અને જીરું નાખશું. રાઈ અને જીરું સરસ કકડતા આપણે 1 ચમચી તલ નાખશું. આ શાકમાં તલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો ચમચી તલ હું તેલમાં જ નાખી દઉં છું. અને તરત જ આપણે તૈયાર કરેલી પેસ્ટ તેલમાં નાખશું. ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખીને જ આ પ્રોસેસ કરવાની છે.
હવે મસાલા કરી લેશું. 1 ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો. અડધી ચમચીથી ઓછી હળદર લીધી છે. 1 ચમચી ધાણા જીરું પાવડર. બધો જ મસાલો મિક્સ કરી લેશું અને ડુંગળી અને લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આ પેસ્ટને સાંતળવાની છે. હવે આપણે ગ્રીન મસાલાવાળી પેસ્ટ ખૂબ જ સરસ સંતળાઈ ગઈ છે. તો શાકને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે 1 ચમચો દહીં નાખશું. દહીં નાખ્યા પછી સતત આ રીતે હલાવવાનું છે, નહીંતર દહીં ફાટી જશે. આજ સુધી હજારો વખત બટેકાનું શાક બનાવ્યું હશે, પણ આ શાક એક વખત બનાવો, ઘરના બધા આંગળા ચાટતા રહી જાય એટલું સ્વાદિષ્ટ આ શાક બને છે. તો થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દેશું, જેથી આપણો દહીં અને મસાલો બધું એકસાથે સરસ મિક્સ થઈ જશે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી ગ્રેવી તૈયાર થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી અને દહીં ખૂબ જ સરસ મિક્સ થઈ ગયું છે અને તેલ બધું અલગ પડી ગયું છે. એક વખત ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેશું. ગ્રેવીમાં થોડું પાણી નાખશું. બટેકા નખાતા બટેકા બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે, એટલે આપણે થોડું ગ્રેવીમાં પાણી નાખવું જરૂરી છે. પાણી નાખ્યા પછી આપણી ગ્રેવી ઉકળવા લાગી છે, તો તળીને રાખેલા બટેટા ગ્રેવીમાં નાખી દેશું. બટેટા ગ્રેવીમાં નાખ્યા પછી ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ રહેવા દેશું, જેથી બટેટામાં ગ્રેવીનો સ્વાદ ઊંડે સુધી જતો રહે. જોઈ લઈએ. વાહ, શાકમાંથી તેલ અલગ પડી ગયું છે. શાકનો સુગંધ એકદમ સરસ આવે છે અને સાથે કલર તો જુઓ. એક વખત ચમચાની મદદથી બધો મસાલો મિક્સ કરી લેશું. થોડો ગરમ મસાલો નાખશું. ગરમ મસાલો શાક તૈયાર થઈ ગયા પછી આ રીતે ઉપરથી જ નાખવાનો, જેથી ગરમ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. થોડી કોથમરી નાખશું. મિક્સ કરી લેશું. તૈયાર થયેલું શાક સર્વ કરશું. તો તૈયાર થયેલા શાકને આ રીતે કોથમરીની ડંડી ગાર્નિશ કરશું. બટેટાના શાકનું ટેક્સચર તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કે બટેટામાં ઊંડે સુધી મસાલો બેસી ગયો છે. મસાલાનો શાકનો સ્વાદ, કલર અને ટેક્સચર તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ શાક બનેલું છે. તૈયાર છે બટેટાનું શાક નવા મસાલા સાથે નવી રીતે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ રીતે બનેલા બટેકાનું શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.